સ્વાગત છે આપ સૌનું. સ્ટુડન્ટ્સ, તમને ખ્યાલ જ હશે 362 2025-26 એડિશનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની એક્ઝામ લેવાઈ ગઈ છે. એનું પેપર આપણે સોલ્વ કરાવીએ છીએ અને આ જે હશે પાર્ટ 2 હશે. ક્લિયર? ચલો સ્ટાર્ટ કરીએ. સદિશ પદ્ધતિમાં સમાંતર એસી સર્કિટમાં કુલ પ્રવાહ એટલે કે ટોટલ કરંટ શોધવા માટે શાખાનો પ્રવાહ એટલે કે બ્રાન્ચ કરંટને કેવી રીતે સંયોજિત કરવામાં આવે છે. તો અહીંયા લખ્યું છે શાખાના પ્રવાહોના સદિશ ફેઝવાળા વર્તુળાકાર દ્વારા. સમજીએ આપણે આનો. હવે તમને ખ્યાલ હશે બે પ્રકારની સર્કિટ હોય છે, સિરીઝ અને એક હશે પેરેલલ સર્કિટ એટલે કે શ્રેણી અને સમાંતર. હવે આમાં વાત કરીએ આપણે એસી સર્કિટમાં તો અલગ અલગ કેસીસ હશે. અલગ અલગ કેસીસ મતલબ આરએલ હશે, આરસી હશે, આરએલસી હશે. હવે આ જે આરએલ સર્કિટ હશે, આરએલસી સર્કિટ હશે, આરસી સર્કિટ અને સિરીઝમાં અથવા પેરેલલમાં આપણે લગાવીશું. ત્યાર પછી આપણે ટોટલ કરંટ ફાઇન્ડ કરીશું, ટોટલ વોલ્ટેજ ફાઇન્ડ કરીશું. ક્લિયર થાય છે? ધારો કે આપણી પાસે પેરેલલ સર્કિટ આપેલી છે. હવે પેરેલલ સર્કિટ હશે એમાં કરંટ શોધવું હોય, તમને ખ્યાલ જ હશે કરંટ શોધવું હશે તો I ઇઝ ઇક્વલ ટુ IR² પ્લસ IL². આ તમને ખ્યાલ હશે આરએલ સર્કિટ માટે છે. ક્લિયર થાય છે? તો આરએલ સર્કિટ માટે જો કરંટ શોધવું હોય તો I બરાબર શું થશે? IR² પ્લસ IL² થશે વર્ગમૂળમાં. ક્લિયર? પાવર ફેક્ટર શોધવું હોય તો cos phi ઇઝ ઇક્વલ ટુ IR અપોન I એટલે કે ટોટલ કરંટ થશે. અને આરએલના કેસમાં હંમેશા યાદ રાખજો પાવર ફેક્ટર જે હશે એ શું કરશે? લેગ કરશે. શું કરશે? લેગ કરશે. લેગિંગ નેચરમાં હોય છે. ક્લિયર થાય છે? બીજી વાત, IR ઇઝ ઇક્વલ ટુ V/R. ક્લિયર થાય છે? IR અને IL બરાબર V/XL થશે અને અહીંયા આપણે લખીશું એંગલ -90 ડિગ્રીમાં હશે. ક્લિયર થાય છે? તો અહીંયા તમને ફેઝર ડાયાગ્રામ તમને ખ્યાલ જ હશે. તેમાં લેગિંગ અને લીડિંગ, જેમ કે અહીંયા આ રેફરન્સ પોઈન્ટ છે. ધારો કે આપણો આ રેફરન્સ પોઈન્ટ છે. ક્લિયર? અહીંયા બે પ્રકારના કરંટ હશે. લેગિંગ એટલે શું કરશે? મતલબ કરંટ જે લેગ કરશે તે ઇન્ડક્ટિવ નેચરનો હશે. કેવો હશે? ઇન્ડક્ટિવ નેચરનો હશે. અને લીડિંગ કરશે કરંટ, લીડિંગ કરશે તો એ નેચર કેવો હશે? કેપેસિટિવ પ્રકારનું નેચર હશે એનું. ક્લિયર થાય છે? હવે આમાં એક્ઝામમાં કેવું ક્વેશ્ચન પૂછાતું હોય છે કે IL બરાબર IC. આ કન્ડિશન પેરેલલ સર્કિટમાં હોય છે, પણ કયા? આરએલસી સર્કિટમાં સમાંતર જોડાણમાં IL બરાબર IC હોય છે. ક્લિયર થાય છે? પણ આમાં કન્ડિશન હશે, ધ્યાન આપજો. અહીં ધ્યાન આપજો ખાસ. જેમ કે IC ગ્રેટર ધેન IL આપણે લખીશું તો આ જે અહીંયા કરંટ જે હશે એ લીડિંગ કરશે, મતલબ કેપેસિટિવ કરંટ વધારશે. લેગ માટે શું કરશે? આ રીતે IL કરંટ વધારે હશે તો એ નેચર કેવું હશે? લેગિંગ નેચર હશે. ક્લિયર થાય છે? તો આ વાત કરીએ આપણે સમાંતર જોડાણની. ચલો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 3 ફેઝ ઇન્ડક્શન મોટરની ઝડપના નિયંત્રણ માટે વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઇવનો ઉપયોગ કરતી વખતે વોલ્ટેજને આવૃત્તિ ફ્રીક્વન્સીના પ્રમાણમાં સમાયોજિત કરવું શા માટે અનિવાર્ય છે? શું કહે છે? 3 ફેઝ ઇન્ડક્શન મોટરની ઝડપના નિયંત્રણ માટે એટલે કંટ્રોલ કરવા માટે વેરિયેબલ ફ્રીક્વન્સીનો ઉપયોગ કરતી વખતે વોલ્ટેજ અને આવૃત્તિ ફ્રીક્વન્સીનું પ્રમાણ સમાયોજિત કરવું શા માટે અનિવાર્ય છે? કારણ કે અચળ એર ગેપ ફ્લક્સ એટલે કોન્સ્ટન્ટ એર ગેપ ફ્લક્સ જાળવી રાખવા માટે. ક્લિયર? ચલો 3 ફેઝ ઇન્ડક્શન મોટર આપણે થોડી સમજી લઈએ. 3 ફેઝ ઇન્ડક્શન મોટર તમને ખ્યાલ હશે એમાં સ્ટેટર હશે અને બીજું શું હશે? રોટર હશે. સ્ટેટર અને રોટર. આ સ્ટેટર
જે હોય છે એ કેવો હશે? સ્ટેશનરી હશે. સ્ટેશનરી હશે. ક્લિયર થાય છે? આ પ્રકારનો એનો શેપ હોય છે સ્ટેટરનો. એટલે આ જે છે ને તમે સમજો, અહીંયા પરીક્ષામાં પૂછાય કે કઈ વાઇન્ડિંગ વપરાય છે, વાઇન્ડિંગ કઈ યુઝ થાય છે, તો યાદ રાખજો ડિસ્ટ્રીબ્યુટેડ વાઇન્ડિંગ. કઈ? ડિસ્ટ્રીબ્યુટેડ વાઇન્ડિંગનો ઉપયોગ થાય છે. ક્લિયર થાય છે? સેમી આમાં ક્લોઝ, જો આ સ્લોટ જે આવેલા હોય છે કેવા હોય છે? સેમી ક્લોઝડ. કેવા હશે? સેમી ક્લોઝડ હશે. ત્યાર પછી રોટરની વાત કરીએ. શાની વાત કરીએ? રોટર. તો રોટર કેવું હશે? રોટેટિંગ પાર્ટ હશે. તેમાં તમે આ પ્રકારનું રોટર જોયેલું હશે. આવું રોટર તમે કદાચ જોયેલું હોય. આ જે રોટર હોય છે સ્ક્વિરલ ગેજ ટાઈપ હશે, અને આ જે હશે એ સ્લીપ રિંગ ટાઈપ હશે. સ્લીપ રિંગ ટાઈપ હશે. ક્લિયર છે? સ્લીપ રિંગ. સ્લીપ રિંગનું બીજું નામ વાઉન્ડ ટાઈપ હશે. શું હશે? વાઉન્ડ ટાઈપ હશે. અને આમાં કોપર રોડ યુઝ થઈ હોય છે. કઈ? કોપર રોડનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે. કોપર રોડનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે. ક્લિયર થાય છે? હવે ધ્યાન આપજો કે સ્ક્વિરલ ગેજ ઇન્ડક્શન મોટર હશે, તો સ્ક્વિરલ ગેજ ઇન્ડક્શન મોટરમાં ડ્રિલિંગ મશીન, ત્યાર પછી વોટર પંપ, લેથ મશીન, આમાં સ્ક્વિરલ ગેજ ઇન્ડક્શન મોટરનો ઉપયોગ થતો હોય છે. પરીક્ષામાં પૂછે સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરમાં મતલબ એપ્લિકેશન શું છે? તમે જોયું હશે લિફ્ટમાં સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરનો ઉપયોગ થતો હોય છે. એલિવેટર, ક્રેનમાં પણ આનો યુઝ થતો હોય છે. કોમ્પ્રેસરમાં પણ સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરનો ઉપયોગ થતો હોય છે. ક્લિયર થાય છે? હવે વાત કરીએ આપણે કે 3 ફેઝ ઇન્ડક્શન મોટર છે તેના ટેસ્ટ અલગ અલગ હશે. નો લોડ ટેસ્ટ હશે, અને બીજો હશે કયો હશે? બ્લોક રોટર ટેસ્ટ. તો નો લોડ ટેસ્ટ અને બ્લોક રોટર ટેસ્ટ. હવે આ નો લોડ ટેસ્ટ મતલબ એમ સમજો કે ટ્રાન્સફોર્મરનો ટેસ્ટ જે હોય છે ઓપન સર્કિટ ટેસ્ટ, એટલે કે નો લોડ ટેસ્ટ જે હોય છે, નો લોડની વાત કરું છું, નો લોડ. એમાં આપણે યાદ રાખજો કેલ્ક્યુલેટ કરીએ છીએ શું? આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ આયરન લોસ. ક્લિયર? આયરન લોસ નો લોડ ટેસ્ટમાં પરીક્ષામાં પૂછાય. નો લોડ ટેસ્ટમાં તમે શું શોધો છો, શું કેલ્ક્યુલેટ કરો છો? તો યાદ રાખજો આયરન લોસ. ક્લિયર? પછી બીજો એક ક્વેશ્ચન પૂછાય કે R0 અને X0, આના શું કહેવાય ખબર છે? R0 X0 આ શન્ટ બ્રાન્ચ હોય છે. આ રીતે આ શન્ટ બ્રાન્ચ તમે જોયું હશે. તો આ શન્ટ બ્રાન્ચ ફાઇન્ડ કરવા માટે, શન્ટ બ્રાન્ચના પેરામીટર ફાઇન્ડ કરવા માટે પણ આપણે નો લોડ ટેસ્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પછી બીજો કયો ટેસ્ટ હોય છે? તો બ્લોક રોટર ટેસ્ટ. કયો હશે? બ્લોક રોટર ટેસ્ટ. સિમિલર, આ મતલબ ટ્રાન્સફોર્મર જેવો જ હોય છે. યાદ રાખજો ટ્રાન્સફોર્મર જેવો જ આ ટેસ્ટ હોય છે. બ્લોક રોટર ટેસ્ટમાં આપણે કોપર અને બીજું હશે કોપર જ હોય છે. એકચ્યુઅલી કોપર લોસ જ આપણે ફાઇન્ડ કરતા હોઈએ છીએ, અને આયરન લોસ જે છે એ નો લોડ ટેસ્ટમાં આપણે આયરન લોસ ફાઇન્ડ કરતા હોઈએ છીએ. ક્લિયર છે? સિરીઝ બ્રાન્ચ પેરામીટર એટલે કે R01 X01. ક્લિયર છે? તો એ ફાઇન્ડ કરવા માટે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. યાદ રાખજો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ આપણે. યુઝિંગ એડમિટન્સ મેથડ ટોટલ કરંટ I પેરેલલ AC સર્કિટ કેલ્ક્યુલેટ એઝ અ I = V × Y. Y એટલે શું થશે? એડમિટન્સ સર્કિટ થશે. ચલો ડિટેલમાં સમજીએ. ચલો એ ધ્યાન આપો. અહીંયા એડમિટન્સ મેથડ, તો અહીંયા તમને ખ્યાલ આવે તો IS આપણે રેઝોનન્સ સર્કિટ કદાચ તમે ભણી ચૂક્યા હો તો V/R એમાં આ રીતે પણ લખી શકીએ, V/Z પણ આપણે લખી શકીએ. ક્લિયર? તો આ જ્યારે મિનિમમ થશે, Z = R, જેમ કે મેક્સિમમ થશે Z = R,
તો વાય જે હશે એટલે કે એડમિટન્સ એ કેવું થશે? મિનિમમ થશે. કેવું થશે? મિનિમમ થશે. આ આ પેરેલલની વાત છે. સિરીઝમાં નથી, ઉલટું હશે. સિરીઝમાં આનાથી કંઈક વિરુદ્ધ ઉલટું હશે એમ. જેમ કે તમે એક એક્ઝામ્પલ આપું કે ઓમેગા <0 આ કન્ડિશન જે હોય છે આમાં પાવર ફેક્ટર કેવું હશે? લેગ કરશે. અને એડમિટન્સ જે હશે નેચર ઇન્ડક્ટિવ પ્રકારનું હશે. ત્યાર પછી ઓમેગા આ રીતે <0 હશે તો લીડિંગ નેચરમાં હશે. ક્લિયર? એમાં એડમિટન્સ કેવું હશે? કેપેસિટિવ હશે. અને ઓમેગા બરાબર ω0. હવે એક ક્વેશ્ચન તમને થવું જોઈએ કે આ ઓમેગા શું છે? પેરેલલ સર્કિટમાં ઓમેગા બરાબર √LC થશે. ક્લિયર? પાછું પેરેલલ છે તો RL² -L/C અને RC² -L/C રેડિયન પર સેકન્ડ થશે. આ યાદ રાખજો ખાલી. ક્લિયર થાય છે? અને આ પણ ક્વેશ્ચન પૂછાતો હોય છે કે બેન્ડવિડ્થ બરાબર શું થશે? ω2 -ω1. ક્લિયર થાય છે? આ જે આપણે વાત કરીએ ને, આ પેરેલલ રેઝોનન્સ સર્કિટની વાત કરીએ આપણે, તો આમાં આન્સર શું? I = V × એડમિટન્સ. આ તમારો આન્સર છે. નેક્સ્ટ, if the excitation voltage applied to the field winding of 3-phase alternator is increased while the speed કેવી હશે? કોન્સ્ટન્ટ હશે. તો મશીનનો જે ઓપરેટિંગ નો લોડ હશે એની પ્રાઇમરી ઇફેક્ટ શું પડશે આઉટપુટમાં? તો એમ્પ્લિટ્યૂડ જે હશે જનરેટેડ EMFનો એ ઇન્ક્રીઝ થશે આમાં. ક્લિયર છે? તો ઓલ્ટરનેટરનો તમને ખ્યાલ હોવો જોઈએ. ચલો ધ્યાન આપો અહીંયા ખાસ. ઓલ્ટરનેટર તમને ખ્યાલ જ હશે. ઓલ્ટરનેટર અને સિંક્રોનસ મોટર આ બંને વસ્તુ અલગ હોય છે. આનો યુઝ ક્યાં થાય છે? સૌથી પહેલાં તમે એ સમજો કે ઓલ્ટરનેટરનો ઉપયોગ ક્યાં થાય છે? તો 3-ફેઝ સપ્લાયને ડિલિવર કરવા માટે પાવર સિસ્ટમમાં આનો ઉપયોગ થતો હોય છે. ક્લિયર થાય છે? તો અલગ અલગ વસ્તુ હોય છે. જેમ કે આપણે વાત કરીએ, આમાં એક વાઇન્ડિંગ ફેક્ટર તમને જોવા મળશે. શું? વાઇન્ડિંગ ફેક્ટર. તો વાઇન્ડિંગ ફેક્ટર એટલે કે પીચ ફેક્ટર મલ્ટીપ્લાય બાય શું થશે? ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર મલ્ટીપ્લાય બાય KD એટલે કે ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર. વાઇન્ડિંગ ફેક્ટર બરાબર KP એટલે શું થશે? પીચ ફેક્ટર મલ્ટીપ્લાય બાય ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર થશે. ક્લિયર થાય છે? પણ આ વાઇન્ડિંગ ફેક્ટર જે છે, આ વાઇન્ડિંગ ફેક્ટર એમાં કદાચ તમે EMF ઇક્વેશન ભણ્યા હશો. EMF ઇક્વેશન જે રીતે ટ્રાન્સફોર્મરમાં EMF ઇક્વેશન આવે છે એ રીતે EMF ઇક્વેશન 4.44 આ રીતનું કંઈ આવે છે. KP એટલે શું થશે ભાઈ? પીચ ફેક્ટર, ફાઈ એટલે યુઝફુલ ફ્લક્સ, ફ્રીક્વન્સી અને આવશે ટર્ન પર ફેઝ. આ યાદ રાખજો. આ ઓલ્ટરનેટરનું EMF ઇક્વેશન છે KP, ફાઈ, F, TP. ક્લિયર થાય છે? આ તમે યાદ રાખજો. ચલો નેક્સ્ટ, આ અહીંયા ધ્યાન આપજો. અહીંયા એક બીજી વસ્તુ કે પીચ ફેક્ટર જે હોય છે, પીચ ફેક્ટર યાદ રાખજો તમે. તો નંબર્સ ઓફ સ્લોટ્સ અને ભાગ્યા શું થશે? નંબર્સ ઓફ પોલ. સ્લોટ પર પોલ યાદ રાખજો ખાલી. સ્લોટ પર પોલ યાદ રાખજો તમે. સ્લોટ પર પોલ યાદ રાખજો. ક્લિયર થાય છે? તો એમાં અલગ અલગ રીતો બી હોય છે વોલ્ટેજ રેગ્યુલેશનની ઓલ્ટરનેટર માટે. ક્લિયર? પછી સમજાય, હાલ નહીં સમજાવું. સ્ટ્રિંગ એફિશિયન્સી ઓફ સસ્પેન્શન ઇન્સ્યુલેટર સ્ટ્રિંગ ઇન ટ્રાન્સમિશન લાઇન ઇઝ ઇમ્પ્રુવડ બાય વિચ મેથડ? તો ગ્રેડિંગ ધ ઇન્સ્યુલેટર ડિસ્ક. ચલો, સ્ટ્રિંગ એફિશિયન્સી તમારા સિલેબસમાં છે, ઇવન ટ્રાન્સમિશન લાઇન છે તો આપણે ચર્ચા કરી લઈએ. તો સ્ટ્રિંગ એફિશિયન્સી DCમાં કેટલી હશે?
100% હશે અને એસીમાં કેટલી હશે? 80 થી 90%, 85%ની આસપાસ હશે. ડીસીમાં 100% હશે સ્ટ્રિંગ એફિશિયન્સી અને એસીમાં કેટલી હશે? 80 થી 90%ની આસપાસ હશે. પરીક્ષામાં સૂત્ર પૂછાઈ જાય, ડાયરેક્ટ સૂત્ર પૂછાય તો વોલ્ટેજ જો યાદ રાખજો, સ્ટ્રિંગ એફિશિયન્સી અહીં આપણે ડાયરેક્ટ સૂત્ર લખીએ છીએ. વોલ્ટેજ એક્રોસ સ્ટ્રિંગ, વોલ્ટેજ એક્રોસ સ્ટ્રિંગ નીચે શું આવશે? નંબર્સ ઓફ ઇન્સ્યુલેટર અને મલ્ટીપ્લાય બાય વોલ્ટેજ એક્રોસ ધ ડિસ્ક નિયરેસ્ટ ટુ ધ કંડક્ટર. આ સૂત્ર તો વારંવાર પૂછાયું છે. આ જ્યારે જેની તૈયારી કરતો હું ત્યારે આ બધા સૂત્ર જે છે એ બધા યાદ કરી લેતો. ક્લિયર છે? તો વોલ્ટેજ એક્રોસ ધ વૂલ સ્ટ્રિંગ અપોન નંબર્સ ઓફ ઇન્સ્યુલેટર મલ્ટીપ્લાય બાય શું થશે? વોલ્ટેજ એક્રોસ ધ ડિસ્ક નિયરેસ્ટ ટુ ધ કંડક્ટર. અલગ અલગ મેથડ હોય છે ઇમ્પ્રૂવ કરવાની. જો અહીંયા આપેલી છે ગ્રેડિંગ ધ ઇન્સ્યુલેટર, યુઝિંગ, બીજી કઈ છે? ગાર્ડ રિંગની છે, ગાર્ડ રિંગ, અને એક આવશે લોંગર ક્રોસ આર્મ, લોંગર ક્રોસ આર્મ. પરીક્ષામાં સેગનું ફોર્મ્યુલા પૂછાતું હોય. સેગ બરાબર શું થાય? WL²/80. સેગનું ફોર્મ્યુલા બહુ ફેમસ છે, પૂછાતું હોય છે એક્ઝામમાં. ક્લિયર થાય છે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એવરેજ આઉટપુટ વોલ્ટેજ ઓફ અ સિંગલ ફેઝ હાફ વેવ કંટ્રોલ રેક્ટિફાયર ધ રેઝિસ્ટિવ લોડ ઇઝ ગિવન બાય, તો Vm/2π 1 + cos alpha. અહીં ધ્યાન આપો ખાસ, Vm/2π 1 + cos alpha એ આર લોડ માટે છે. કયા લોડ માટે છે? આર. સિંગલ ફેઝ હાફ વેવ કંટ્રોલ રેક્ટિફાયર. પણ પરીક્ષામાં પૂછાય કે આઉટપુટ વોલ્ટેજ કોના માટે? તો સિંગલ ફેઝ હાફ વેવ ડાયોડ રેક્ટિફાયર માટે પૂછાય. આની જગ્યાએ ડાયોડ રેક્ટિફાયરનું પૂછાય. ડાયોડ રેક્ટિફાયરનું પરીક્ષામાં પૂછાય તો સીધો આન્સર લખવાનું રહેશે Vm/π. Vm/π. ડાયોડ રેક્ટિફાયરનું પૂછાય તો Vm/π. ક્લિયર છે? પણ પરીક્ષામાં એવું પૂછાય કે RL લોડ માટે સિંગલ ફેઝ હાફ વેવ રેક્ટિફાયરનું સૂત્ર શું થાય આઉટપુટ વોલ્ટેજ માટે? તો Vm/2π cos alpha minus cos beta. cos alpha minus cos beta. Vm/2π cos alpha minus cos beta યાદ રાખજો. ક્લિયર થાય છે? ચલો પરીક્ષામાં પૂછાય RE લોડ માટે, તો એમાં યાદ રાખજો V0 = 1/2π Vm cos alpha minus cos beta યાદ રાખજો. cos alpha minus cos beta. ક્લિયર થાય છે? પણ ફૂલ વેવ કંટ્રોલ રેક્ટિફાયરમાં પૂછાય ફૂલ વેવ કંટ્રોલ રેક્ટિફાયર. તો ફૂલ વેવ કંટ્રોલ રેક્ટિફાયરમાં યાદ રાખજો એમાં પણ કન્ટિન્યુઅસ અને ડિસકન્ટિન્યુઅસ. કન્ટિન્યુઅસમાં આઉટપુટ વોલ્ટેજમાં યાદ રાખજો 2Vm cos alpha upon π. આ છે ને આ ફોર્મ્યુલા આ અત્યારે નહીં, આ વર્ષોથી પૂછાય છે આ પરીક્ષામાં. V0 = 2Vm cos alpha upon π. આ જે છે એ ફૂલ વેવ કંટ્રોલ રેક્ટિફાયર માટે છે. ક્લિયર થાય છે? તો આ બધા તમારે યાદ રાખવાના છે. આનું કામ શું છે? જો આનું પરીક્ષામાં આનો ઉપયોગ બી પૂછાય કે એવરેજ આઉટપુટ વોલ્ટેજ ઓફ સિંગલ ફેઝ હાફ વેવ કંટ્રોલ રેક્ટિફાયરનો યુઝ ક્યાં થાય છે? તો પાવર ફેક્ટરને ઇમ્પ્રૂવ કરવા માટે. ક્લિયર થાય છે? લોડ કરંટનો જે વેવફોર્મ હોય, લોડ કરંટનો વેવફોર્મને ઇમ્પ્રૂવ કરવા માટે પણ એનો ઉપયોગ થતો હોય છે. લોડ કરંટના ઇમ્પ્રૂવમેન્ટ કરવા માટે પણ એનો ઉપયોગ થતો હોય છે. ક્લિયર થાય છે? લોડનો પરફોર્મન્સ સારો લાવવા માટે ફ્લક્ચ્યુએશન થતું હોય છે, ફ્લિકરિંગની ઇફેક્ટ થતી હોય છે, તો એ બધી ઘટાડવા માટે પણ આનો ઉપયોગ કરતા હોઈએ છે. ક્લિયર થાય છે કે નહીં? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વાય ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ ટુ ટેક પ્રોટેક્શન મેઝર વેન ઇન્ટિગ્રેટિંગ રિન્યુએબલ એનર્જી ઇન્ટુ ધ ગ્રીડ ઇન ગુજરાત ટુ પ્રિવેન્ટ એન્ડ
એંગરમેન્ટ ઓફ ગ્રીડ સિક્યોરિટી ડ્યુ ટુ ધ ઇન્ફોર્મ નેચર ઓફ રિન્યુએબલ એનર્જી. જો તમે આ રિન્યુએબલ એનર્જી બરાબર વાંચી હશે, એની પોલિસી બરાબર તૈયાર કરી હશે, તો તમને તકલીફ નહીં પડે. બ્રશલેસ ડીસી મોટરની મુખ્ય વિશેષતા શું છે? તે કોમ્યુટેશન માટે બ્રશનો ઉપયોગ કરતી નથી. ક્લિયર? ડીસી મોટરની મુખ્ય વિશેષતા બ્રશલેસ BLDC. આ BLDC મોટર યાદ રાખજો, ડ્રોનમાં યુઝ થાય છે. ડ્રોનમાં BLDCનો ઉપયોગ થતો હોય છે. વોટ ડઝ ધ પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર ઇન્ડિકેટ ઇન પાવર જનરેશન સિસ્ટમ ટુ ધ ડિગ્રી ઓફ યુટિલાઇઝેશન ઓફ ઇન્સ્ટોલ કેપેસિટી? વોટ ડઝ ધ પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર ઇન્ડિકેટ ઇન અ પાવર જનરેશન સિસ્ટમ? તો આન્સર શું આવશે? ધ ડિગ્રી ઓફ યુટિલાઇઝેશન ઓફ ઇન્સ્ટોલ કેપેસિટી. ચલો, હવે આ બધા જે છે ને 8051 માઇક્રો કંટ્રોલરના ક્વેશ્ચન છે. ડિસ્ટિંક્ટ માસ્કેબલ ઇન્ટરપ્ટ સોર્સ કેન બી સ્ટાન્ડર્ડ. તો આ બધા જે છે 8051 માઇક્રો કંટ્રોલ હેન્ડલ. તો 5. હાઉ મેની ડિસ્ટિંક્ટ? તો 5 આવશે. માસ્કેબલ ઇન્ટરપ્ટ. ગુજરાત સ્મોલ હાઇડલ પોલિસી 2016ના અમલીકરણ માટે એજન્સીને રાજ્ય સ્તરની નોડલ એજન્સી તરીકે ડેઝિગ્નેટ કરવામાં આવી છે. તો ગેડાનું ફૂલ ફોર્મ પૂછાય, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી. વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર ધ રેટ ઓફ રાઇઝ ઓફ રિસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ? તો પીક રિસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ ડિવાઇડેડ બાય ધ ટાઈમ ટુ પીક વોલ્ટેજ પૂછાતું હોય છે. ઇમ્પોર્ટન્ટ છે. મોસ્ટ સુટેબલ પ્રિસાઇઝ મેઝરમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ? તો વિસ્ટમ બ્રિજ આવશે. પરીક્ષામાં પૂછાશે ઇન્સ્યુલેશન મેઝર કરવા માટે મેગાઓમમાં, તો મેગાનો ઉપયોગ કરીશું. ક્લિયર થાય છે? સોલાર પોન્ડ સેન્ટ્રલ લેયર પાવર પ્લાન્ટ તરીકે તેના ફંક્શનમાં કેવી રીતે ફાળો આપે છે? તો તે ઉષ્માને ટ્રેપ કરવા માટે એટલે કે નોન કન્વેક્ટિવ સેલેન્ટી અને ડેન્સિટી ગ્રેડિયન્ટને જાળવી રાખે છે. પોલિસી વાંચવાની રહેશે. માઇક્રો કંટ્રોલરના ક્વેશ્ચન છે. ચલો, અહીંયા સુધી આપણે રાખીએ છીએ. ઓકે, જય હિન્દ.